તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। દોસ્તો, હાલમાં ગુજરાતમાં ગેનીબેન ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જેઓ એક જાહેર સભામાં અંધશ્રદ્ધા અને ભુવાણપણી ઉપર ટિપ્પણી કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ છવાયો છે અને આ વિડીયોના લીધે ગેનીબેનના સમર્થન અને વિરોધમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ગેનીબેને આ વિડીયોમાં શું ટિપ્પણી કરી હતી અને તેમના આ વિડીયોને ધ્યાનમાં લઈને મોગલધામના બાપુએ શું કહ્યું, તો એ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। સૌ પ્રથમ જાણીએ કે ગેનીબેને શું ટિપ્પણી કરી હતી, તો સાંભળો આ વિડીયોમાં। અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની ભાષા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હશે તો અમે ભોપાને બેહીને ભાઈ તો હવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા ઉઠી માથામાં શેર ઝૂંટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો મારા ભોપો જીતાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નગર પછી પેલો આપણને ના નડે બરાબર। એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે, લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવું, દર્દ થતું હોય ડોક્ટર કંદાવું અને જે કઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું। તો દોસ્તો, તમે આ ગેનીબેનનો ટિપ્પણી કરતો વિડીયો તો જોઈ લીધો। હવે આ વિડીયો વિશે મોગલધામના બાપુએ શું કહ્યું, સાંભળો તેમના મુખે। રોનકભાઈ, આ વસ્તુ ખોટે। અને બીજું, આ દીકરી જે બોલી ગઈ છે ને, નામ સારું છે, ભૂલી ગયો છે દીકરીનું, એ દીકરી સાચું બોલી છે, કારણ કે ભણેલ ગણેલ દીકરી છે। આજ કરોડો માણસ જે થાય ને એને જેને કહેવાય દીકરીને મોટો હોદ્દો દીધો છે તો આપણે ગૌરવ લેવાય। એ દીકરી છે, એ જ ભવાની છે આપણા માટે, એ જ લક્ષ્મી, એ જ દીકરી, એ જ ભવાની છે। એમ ઇજ્જત કરો બેન દીકરીની, કોઈ પણ નહીં। દીકરી સાચું કહે છે, દીકરીની વાતમાં હું સહમતી છું ભેળો, કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે, બરોબર છે ને, આ બોલવું પડે। પણ આમાં સાચા માણસનો મરો થાય છે અમારા જેવાનો। હવે એમ કહે છે કે અહીંયા મારી પાસે વ્યાવો નાટલા દીમાં નામ નહીં દો, અરે ભાઈ આવું શું કામ તમે બોલો છો? આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો, આ બોલાય જ નહીં। ન બોલામાં 9 ગણ કોઈક માણસ। હું તમને એક જ વાત કરું, મુંબઈ તમે 2 વખત ગયા હોય અને કોઈક એમ કે તમે કેટલી વાર ગયા, હું 10 વખત ગયો, 10 વખત નથી ગયો એ માણસ, મૂળ 2 વખતમાં 10 વખત જેટલું જોઈ લીધું છે। એમ આ બધી અંધશ્રદ્ધા છે, આનો હું સખત વિરોધી છું। માં કોઈના અંગમાં આવે, ડોક્ટર મને પોતાના ડોક્ટર બાટલા ચડાવે, બોલો અત્યારે મેં ડોક્ટર ખરેખર આવે તો હું તમને લાઈવ બતાવું, આમાં વિડીયોમાં મેં ડોક્ટરને બોલાવ્યો છે। પણ આ અંધશ્રદ્ધા અહીંયા રામ ભરોસે ગાડીઓ ખાલી થાય છે, રોજના ડોલરું આવે છે, મારી પાસે લાખો રૂપિયા આવે છે, સોના ચાંદી રૂપિયો અમરીને કોકને દઈ દેવાની, દીકરી બેન ભાણેજને આપી દો। મારો વિરોધ કરે છે, નથી લેતો, પણ અહીંયા મોગલ છે, કારણ કે મને વિશ્વાસ છે, ખૂટવા જ નથી દેતી, હજારો માણસ જમાડે છે, પણ આ ધામ સંઘર્ષના નથી। એક જ વસ્તુ, અહીંયા બેઠા પછી કોકના આપશેકો લેવાય, કોકને સારો રસ્તો સીંધાય। કોઈ પણ માણસને એટલો કે બેટા ભણવા ગણવામાં ધ્યાન દો, સારી નોકરી લ્યો અથવા સમાજના કામ કરો, આવું કરાય। પણ આવું કરાયને વિરોધ માણસને જોઈ અને તમે વાતો આવી કરો, પછી આમાં હલવામાં કેટલું થાય, કારણ કે અત્યારની નજીકની દુનિયા છે, શબ્દ પકડી લે, અમે તો અભણ છે, તો 9 બોલામાં 9 ગણ છે। અને અમારા કવિ કાગનું પણ ગીત છે, ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે, પછી ઓહડિયા કરાવે, પછી તાપ તનમાં એને ગેબના ગોળા આવે, આ રામની અજબ રચના રે એનો પાર કેમ મનુષ્ય પામે। આ વસ્તુ છે, એમ સાચા ભૂવા મારી પાસે આવે, હું સન્માન કરું છું। તો મોગલધામથી એક બાપુનો અવાજ છે કોઈ। તો દોસ્તો, તમે આ બંને વિડીયો જોઈ લીધા છે। હવે તમારી આ બંને વિડીયો વિશે શું રાય છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો, અને અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।